હર હર મહાદેવ, જય જય શિવ શંભુ। જૂનાગઢમાં 2026ના રોજ આ શિવરાત્રિના મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ શિવરાત્રિનો મેળો એટલે કે મિની મહાકુંભ। આ મહાકુંભની અંદર આ વર્ષે પ્રશાસને અલગ અલગ પ્રકારની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આ સુંદર વ્યવસ્થામાં ગિરનાર દરવાજાથી ને ભરડા વાવથી કોઈ પણ વાહનની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી। આ જે વાહનો જે છે એ વાહનો ફક્ત દિવ્યાંગો અને જે સિનિયર સિટીઝન છે એ લોકોને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી વિના મૂલ્યે એ પહોંચાડવામાં આવે છે। આ સરકારની મહાપહેલ છે। મિત્રો, આ મેળાની અંદર ભરચકતા ન થાય, અસુવિધાઓ ઊભી ન થાય અને દરેક પ્રવાસી એ શાંતિથી મેળો માણી શકે એટલા માટે આ મેળાની અંદર તમામ પ્રકારના વાહનો નિષેધ કરવામાં આવ્યા છે। અને સરકારે આપ જોઈ શકો છો કે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો માટે 3 સ્ટોપ બનાવવામાં આવ્યા છે અને ત્રણેય જગ્યાએથી નિઃશુલ્ક આ રિક્ષાઓ જે છે એ ભરી અને એ મેળા સુધી આ લોકોને પહોંચાડવામાં આવે છે। જે અશક્ત છે, ચાલી શકતા નથી, એ લોકો પણ આ મેળો માણી શકે છે। તો આપણે આ જોઈ શકીએ છીએ કે આ અધિકારી શ્રી હું રમેશ મહેતા સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢનો ટ્રસ્ટી છું અને આજે આ ભવનાથની અંદર જે શિવરાત્રિનો મેળો જે છે એ મેળાની અંદર સુંદર વ્યવસ્થા આ જોઈ અને મારું દિલ છે એ ગદગદિત બની ગયું। કારણ કે સિનિયર સિટીઝનો માટે સમાજ સુરક્ષા અધિકારી શ્રી સૈયદ સાહેબ મારી સાથે છે। તો સૈયદ સાહેબને હું વિનંતી કરીશ કે સાહેબ, આપણે આ સિનિયર સિટીઝનો માટે અને દિવ્યાંગો માટે સુંદર વ્યવસ્થા કરી છે, તો આ માટેનું અમારું સિનિયર સિટીઝન મંડળ આપનો ખૂબ ખૂબ આભાર માને છે। વિશેષ માહિતી આપો। આ જે મહાશિવરાત્રિ મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે આ વખતે, એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો અને વૃદ્ધો જે સિનિયર સિટીઝનો એને કોઈ મેળાની અંદર અગવડતા કે કોઈ તકલીફ ના પડે એ માટે કુલ 50 રિક્ષાઓની વ્યવસ્થાઓ આપણા દ્વારા કરવામાં આવેલ છે। વિવિધ પાર્કિંગ પોઈન્ટ ખાતેથી 50 રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે વૃદ્ધ અને દિવ્યાંગ ભાવિકોને શિવરાત્રિના મેળા સ્થળ સુધી લઈ જશે, પરત લઈ આવશે। અને આ મેળાની અંદર દરેક પોઈન્ટ ઉપરથી દિવ્યાંગ વ્યક્તિઓ છે, વૃદ્ધો છે, એને કોઈ પણ સગવડતા ન પડે તે માટે સ્ટાફની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમને અંદર બેસાડીને છેક અંદર સુધી લઈ જવામાં આવે, જેથી આ ભાવિકો છે આ શિવરાત્રિ મેળાનો ખૂબ આનંદ લઈ શકે। એટલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમે તમામ દિવ્યાંગો અને વૃદ્ધોને આવકારીએ છીએ અને આ મેળાનો આનંદ લેવા માટે એના માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે તમામને અમે આવકારીએ છીએ કે આ મેળામાં આવો, તમારા માટે પૂરેપૂરી સગવડતાઓ માટે અમે આખું વહીવટી તંત્ર તૈયાર છીએ, જેથી આવો અને આ મેળાનો તમે આનંદ લ્યો। ખૂબ ખૂબ આભાર। સૈયદ સાહેબને આપણે એક પ્રશ્ન પૂછીએ। સાહેબ, આપણે આ જે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનો છે એ લોકો અહીંયાથી મેળા સુધી તો જાય છે, તો હવે એ લોકોને પરત ગમે ત્યારે રાતના સમયે કે પાછું પરત ફરવું હોય તો શું છે? પરત ફરતી વખતે આપણે અત્યારે જે દિવ્યાંગોને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સુધી આપણે ઉતારીએ છીએ। આ રિક્ષાઓ પાછી ખાલી ત્યારે આવતી હોય ત્યારે જ પાછા વૃદ્ધ અને દિવ્યાંગ વ્યક્તિઓને પાછી પરત લઈ આવે છે। સાંજના ટાઈમ સુધી શરૂ હોય છે, પછી જે પ્રમાણે ભીડ ને એનું પ્રમાણે હોય છે એ પ્રમાણે જે પ્રમાણે સૂચના મળે છે એ પ્રમાણે રાત સુધી એ લોકોને રિક્ષાની વ્યવસ્થા મળતી રહેશે। તો મિત્રો અને સિનિયર સિટીઝનો અને દિવ્યાંગો, આ જિલ્લા પ્રશાસને જે આવી સુંદર વ્યવસ્થા કરી છે અને સૈયદ સાહેબ છે એ સવારથી લઈને મોડી રાત્રિ સુધી આ ભાવિકોની એ સેવા કરી રહ્યા છે। સૈયદ સાહેબ, આપની આ સેવાને સલામ છે। ભલે એક વ્યવસ્થાના ભાગરૂપે છે, પણ ખડે પગે ઊભું રહેવું
દિવ્યાંગોને અને સિનિયર સિટીઝનોને ગોતી અને રિક્ષામાં બેસાડવા, રિક્ષા રવાના કરવી અને એની નોંધણી કરવી, આ બધું કામ છે આ સૈયદ સાહેબ એ કરી રહ્યા છે. માટે આ સિનિયર સિટીઝન મંડળ અમારું છે એ જુનાગઢ એ આપનો ખૂબ ખૂબ આભારી અને ધન્યવાદ અનુભવે છે. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. મિત્રો, આપણે આ શિવરાત્રિ મેળામાં જે સુંદર વ્યવસ્થા જે રિક્ષાની કરી છે આપણે સૈયદ સાહેબને મળ્યા, તો આવા જ એક મિત્ર સૈયદ સાહેબને હેલ્પ કરી રહ્યા છે, જે છે દિવ્યાંગ અધિકાર મંચ જે છે એમના ભાઈશ્રીને આપણે પૂછીએ કે આપણે આ સેવા કાર્ય કરવાથી અને આ બધાની દુઆ લેવાથી શું ફાયદો થાય છે? અમે દિવ્યાંગ અધિકાર મંચના ઉપપ્રમુખ છીએ જુનાગઢ જિલ્લાના. અમને આ સેવાનો લાભ સારો મળી રહ્યો છે. અમને જિલ્લા વહીવટતંત્રી તરફથી અમને આ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે બહુ સારી સગવડ અમને આપી છે. મિત્રો, આ શિવરાત્રિ મેળાની અંદર દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યોમાંથી ભાવિકો દર્શન કરવા માટે આવે છે. તો મહારાષ્ટ્રના એક જજ એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ છે, એમને પૂછીએ કે આ મેળામાં અને આ જે રિક્ષાઓની સરકારે સુવિધાઓ કરી છે એમાં आपने કેવું લાગ્યું? बहन जी, आपको सलाम है, आप महाराष्ट्र से आए हैं, तो ये दिव्यांगों और सीनियर सिटीजन के लिए ये जो अरेंजमेंट की है उसमें आपने लाभ लिया है कि नहीं लिया है? ये व्यवस्था कैसी है प्रशासन की? मैंने ज़रूर इसका लाभ लिया है. वैसे मैं अपनी गाड़ी लेकर आई थी, पर अपने जो रास्ते हैं उस पर सामान्य भाविकों की सुविधा की वजह से गाड़ियां रुकी हुई है, पर ज्येष्ठ नागरिकों का विशेष ख्याल रखा गया है, दिव्यांग और ज्येष्ठ नागरिकों का. और पुलिस बहुत ही अपनेपन से हमारी व्यवस्था करते हैं. और जबकि मैं नहीं जान रही थी कि इतना प्रॉब्लम होगा, पर बीइंग अ जज जब मुझे सुविधा की ज़रूरत पड़ी तो बहुत अच्छी तरीके से यह सुविधा रखी गई है. ये जो ट्रैफिक रोकी है उसकी वजह से सामान्य लोग अच्छी तरीके से इस यात्रा का लाभ उठा रहे हैं, उठा सक रहे हैं. और जो ज़रूरतमंद हैं उनका भी बहुत अच्छी तरीके से ख्याल रखा जा रहा है. इसकी वजह से मैं गुजरात पुलिस और ये जो आयोजक हैं इनका बहुत अभिनंदन करती हूँ और धन्यवाद देती हूँ. जो ये प्रशासन ने व्यवस्था की है विकलांगों और सीनियर सिटीजन के लिए, और हमारी पुलिस तंत्र यहाँ खड़े पगे काम कर रही है, तो उसके बारे में आपने क्या देखा और आपके विचार क्या है? अभी तक का अनुभव मेरे लिए बहुत ही अच्छा रहा है. हम सुबह 6 बजे से निकले थे, जहाँ गाड़ियाँ नहीं जा सकती है, लेकिन हमारे जैसे बुजुर्ग लोगों के लिए पुलिस ने स्पेशल अरेंजमेंट करके मुझे उड़न खटोला तक छोड़ा. आते समय भी फुल पुलिस खुद अपने मोटरसाइकिल से लेके हमको यहाँ तक आ गई. दे आर वेरी कोऑपरेटिव एंड आई एम वेरी हैप्पी फॉर दैट. वेरी અમારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ દ્વારા આપને એક સંદેશ પહોંચાડવાનો એક મારો નમ્ર પ્રયાસ હતો. તો સિનિયર સિટીઝન મંડળના કોઈ પણ સભ્ય જો આનો લાભ લેવા માગતા હોય તો આપનું આધાર કાર્ડ અથવા સિનિયર સિટીઝન મંડળનું કાર્ડ આપની સાથે રાખો. અને જો દિવ્યાંગો આનો લાભ લેવા માગતા હોય તો દિવ્યાંગ મિત્રોએ પોતાનું જે દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર સરકારશ્રી તરફથી મળે છે એ એમની સાથે રાખે તો આ સરકાર દ્વારા જે ઊભી કરવામાં આવેલી જુનાગઢ પ્રશાસન દ્વારા ઊભી કરવામાં આવેલી આ વ્યવસ્થાનો લાભ આપ અચૂક લઈ શકશો. હા મિત્રો, જરૂરિયાતમંદ સુધી અમારો આ વિડીયો આપ પહોંચાડશો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હો.